સહજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 28મું. અર્ધ બળિયા કાષ્ઠ નું વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી 14ને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવનારાયણના ઓરડાની આગળ ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. સર્વશ્રેષ્ઠ સત્ર ધારણ કર્યા હતા અને પોતાના મોખાગ્નિની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. સંતો જમવા બેઠા હતા ને મહારાજ પીરસતા હતા. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે છે કે સર્વે સત્સંગી અણસમજુ છે અને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે. રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સુવે તો નિંદ્રા આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં. અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે એને એમ જાણીએ છે કે આ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય તેને જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને સુખ વાસના વૃદ્ધિ પામે અને ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે. આઠે પોરેના હૈયામાં સત્સંગનો આનંદ વેડતા કરે એવા લક્ષણ હોય ત્યારે જાણીએ કે શુભ વાસનાની વૃદ્ધિ થાય છે, પામી છે. અને જેમ જેમ એને વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય, અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી અને જય સચ્ચિદાનંદ કીને પોતાના આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજની જય.